જે સમાજની જેટલી બહુમતી હોય એટલો જલ્દી ન્યાય મળે તેવી જ પરિસ્થિતિનું નિર્માણ દિવસે ને દિવસે ભાવનગરની અંદર થઈ રહ્યું છે। કારણ કે તાજેતરનો જ એક કિસ્સો હતો જેમાં નવનીત બાલદિયા નામના વ્યક્તિ ઉપર હુમલાની ઘટના બની હતી અને સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ છે તે ન્યાય માટે દોડી રહ્યો હતો, પરંતુ તાજેતરની અંદર જ એક નવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં બાબર સમાજ છે તે ભાવનગરના ડીએસપી કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યો છે। નથુગઢ ગામ આવેલું છે કે જ્યાં રાજેશભાઈ ગઢાદરા નામના ટ્રક ડ્રાઈવર હતા, તેમની 19 ફેબ્રુઆરીના રોજ હત્યા કરી દેવામાં આવી હતી અને પરિવારજનોનો આક્ષેપ છે કે જે ઘોઘા પોલીસ છે તેમના દ્વારા યોગ્ય તપાસ કે કાર્યવાહી નથી કરવામાં આવી, જેને લઈને તમે અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પરિવાર છે તે ડીએસપી કચેરી સુધી પહોંચ્યું છે। કારણ કે જે પ્રમાણે પોલીસની કામગીરી થવી જોઈએ તે ક્યાંક થઈ નથી, એના કારણે આજે સમાજના લોકો છે, આગેવાનો છે તે પહોંચ્યા છે। જો સામાન્ય વર્ગના વ્યક્તિ સાથે આ પ્રકારે હત્યાનો બનાવ બને છે તો કેવા પ્રકારે ન્યાય મેળવવા માટે વલખા મારવા પડે છે તેનો આ કિસ્સો છે। આ એક માં છે કે જેમના દીકરો ગુમાવ્યો છે અને આજે 12 દિવસ જેવો સમય વીત્યો છે, પરંતુ તેમના આંખના આંસુ હજી સુકાયા નથી, એટલા માટે કે પોલીસની જે કાર્યવાહી છે તે યોગ્ય થઈ નથી। બા, તમને પૂછવા માંગીશ શું ઘટના થઈ હતી અને અત્યારે તમે શેની માટે આવ્યા છો? અત્યારે સાહેબને મળવા આવ્યા છે, કેવા એને કે આ બન્યું છે અમારે। શું બન્યું તો બા? અમારે દીકરો ગયો તો ગાડી ઠલવા રેતીની, તે આડા ઉભા રહ્યા તે કે પૈસા દેતો જા 1000 રૂપિયા, તાર કે ભાઈ મારી આગળ અહીંયા હું કે કામ કરવા જાવ ને મારી આગળ 1000 રૂપિયા થોડા, તાર કે તો હેઠો ઉતરવા ગયો કે 4-5 જણા મારવા મીડ્યા, 4-5 જણાને કાંઈ થોડો પોગે તે મારીને નાખીને વિયાઈ ગયા। પછી કોક નીકળ્યું છે ને તે કોકે અમારા ગામવાળાને કીધું નથુગઢના સરપંચને, તે સરપંચે જઈને 108 બોલાવીને દાખલ કર્યા। બા, અત્યારે તમે ડીએસપી પાસે રજૂઆત કરવા આવ્યા છો, શું કારણ છે રજૂઆત કરવાનું? આરોપી નથી પકડાયા એટલે નથી પકડાતા અને એની કાંઈ કાર્યવાહી કરી નથી। અમે જે લખાવ્યું એ સાહેબ લખ્યું નથી। કોણે નથી લખ્યું? હા, ઘોઘા પોલીસે। તમે અત્યારે રજૂઆત કરવા સમાજની સાથે આવ્યા છો, શું માંગ છે તમારી? માંગ એવી છે કે રાજુભાઈને જે અત્યારે છે શખ્સો છે એ તાત્કાલિકમાં પકડાઈ જાય, એનું રિકન્સ્ટ્રક્શન થાય અને મારીને એમનો એકનો એક દીકરો જે ખોયો છે એને સમાજને લાભ મળે અને બાબર સમાજમાં હવે પછી આવો અત્યાચાર ન થાય તે માટે અમારો આખો સમાજ દરેક જિલ્લા, દરેક તાલુકા અને ગામડાના માણસો અહીંયા આવી અને ડીએસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। આ રજૂઆત કલેક્ટર સાહેબને પણ કરશું અને ત્યાંથી વિનુ સંકલાઈ જાય તો અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ મળશું અને ત્યાંથી પણ જો ન્યાય નહીં મળે તો અમે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળવા માગીએ છીએ। અમારા સમાજની અંદર, બહોળા સમાજની અંદર આવો પણ બનાવ ન બને, કોઈ બેન દીકરી, કોઈ લૂંટફાટ કે કોઈ બાબર સમાજની અંદર કોઈ પણ ચાલો ન કરે તેવી અમારી માંગણી છે સરકાર પાસે। અચ્છા, જો અત્યારે પોલીસ છે તેમના દ્વારા કાર્યવાહી કરી છે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે એવું પણ કહે છે, તો પછી રજૂઆતનો પ્રશ્ન શા માટે આવ્યો? મૃતકના માતુશ્રીએ જે જાણ કરી, લખાયું એ પ્રમાણે કામગીરી થઈ નથી અને એણે સમાજના આગેવાનોને જાણ કરી કે આવી ઘટના બની છે અને મારી વારે કોઈ છે નહીં, તો સમાજના આગેવાનો આ બાબતે કાંઈ રજૂઆત કરવા એસપી ઓફિસે, કલેક્ટર ઓફિસે મારી સાથે આવી શકે, તો એના આહવાનને સ્વીકારીને સમાજના આગેવાનોએ એમની સાથે રજૂઆત કરવા એસપી ઓફિસે અને સત્ય જાણવા માટે કે લૂંટના ઈરાદે આ મર્ડર થયેલ છે, તો આની ઉપર આવા જે અજાણ્યા ઈસમો છે તેની ઉપર શા માટે કડક કાયદેસર કાર્યવાહી ન થઈ શકે? અને અમને ગુજરાત પોલીસ ઉપર, ગૃહમંત્રી ઉપર પૂરો વિશ્વાસ છે કે આવા બધા કિસ્સાઓ જે છે સમાજની અંદર બનતા હોય છે એની અટકાવવા માટે સરકાર ખૂબ સારા પ્રયત્ન કરે, તો આ બાબર સમાજના એક યુવાનની નિર્મમ હત્યા થઈ છે તો એને પણ ન્યાય મળે એવી એક રજૂઆત માટે। પણ જો પોલીસ પાસે, તમે ઘોઘા પોલીસ પાસે ગયા છો, એમને રજૂઆત કરી, તો પછી ત્યાંથી શું કહેવામાં આવે છે? જેમ મૃતકના માતુશ્રીએ જે વાત કરી કે 5 નામ લખાવ્યા છે, હજી માત્ર 2ની ધરપકડ થયેલ છે, તો એ અનુસંધાને અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે, જોજો કાચું ન કપાઈ જાય। જે પ્રમાણે બાબર સમાજના આ જે આગેવાનો છે અને તેમના મૃતક છે તેમના માતા રજૂઆત કરવા માટે આવ્યા છે, પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે જો બાબર સમાજની અંદર રાજકીય પીઠબળ ધરાવતા નેતાઓ કદાચ હોત તો અહીંયા ડીએસપી કચેરી સુધી આ સમાજ આવ્યો ન હોત, કારણ કે સામાન્ય વર્ગની અંદર જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે પરિવારને ન્યાય મેળવવા માટે વલખા મારવા પડે છે, જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। આ એપિસોડ અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સામાન્ય વર્ગના વ્યક્તિ સાથે ઘટના બને છે ત્યારે પોલીસ યોગ્ય તપાસ નથી કરતી તેવા પણ આક્ષેપો થાય છે।